નમસ્કાર દમદાર ખબર સાથે હું જયવીની સમાચારની શરૂઆત કરીશું ભાવનગરથી। ભાવનગરની જિલ્લા જેલમાં પ્રતિબંધિત સામગ્રી પહોંચાડવાનો એક નવો કિમિયો સામે આવ્યો છે। જે અજાણ્યા શખ્સોએ જેલની બહારથી રૂમાલમાં બાંધી તમાકુ અને શંકાસ્પદ પ્રવાહી જેલની અંદર ફેંક્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। જેલની અંદર અને બહાર ચુસ્ત સુરક્ષા હોવા છતાં આવી ઘટના બનતા સુરક્ષા વ્યવસ્થાઓ સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। જે આ મામલે જિલ્લા જેલના ગ્રુપ 2 જેલરે નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા શખ્સોની શોધ અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જે ભાવનગર જિલ્લા જેલમાં તમાકુ પહોંચાડવાનો કિમિયો સામે આવ્યો છે। જે રૂમાલના દડામાં પ્રતિબંધિત સામગ્રી ફેંકવામાં આવી છે। જે જેલની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉઠવા પામી રહ્યા છે। જે અજાણ્યા શખ્સો સામે આ ઘટના બાદ ફરાર થઈ ગયા હતા। જે નીલમબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જે ભાવનગર જિલ્લા જેલમાં તમાકુ પહોંચાડવાનો એક નવો કિમિયો સામે આવ્યો છે। જે જેલની અંદર ફેંક્યા હોવાની આ ઘટના પ્રકાશમાં સામે આવ્યો છે। જે ભાવનગરનો જિલ્લો જેલમાં પ્રતિબંધિત સામગ્રી પહોંચાડવાનો એક નવો કિમિયો સામે આવ્યો છે। જે અજાણ્યા શખ્સોએ આ જેલની બહારથી રૂમાલમાં બાંધી તમાકુ અને શંકાસ્પદ પ્રવાહી જેલની અંદર ફેંકવામાં હોવાની ઘટના સામે આવી હતી। જે જેલની અંદર અને બહાર ચુસ્ત સુરક્ષા હોવા છતાં આવી ઘટના બનતા સુરક્ષા વ્યવસ્થાઓ સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। આ મામલે જિલ્લા જેલના ગ્રુપ 2 જેલરે નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। જે પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા શખ્સોની વધુ શોધ અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જે ભાવનગર જિલ્લા જેલમાં તમાકુ પહોંચાડવાનો એક કિમિયો સામે આવ્યો છે। જે રૂમાલના દડામાં બાંધીને પ્રતિબંધિત સામગ્રી ફેંકવામાં આવી હતી। જે જેલની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉઠવા પામી રહ્યા છે। જે અજાણ્યા શખ્સો સામે આ ઘટના બન્યા બાદ ફરાર થઈ ગયા હતા। જે નીલમબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।